નમસ્કાર દર્શક મિત્રો, શિનોર સમાચારમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો શિનોર સમાચાર. નજર કરીએ આજના મહત્વના સમાચાર. મળતી માહિતી મુજબ રાયમલભાઈ તળાવમાં નહાવા પડ્યા હોય તે દરમિયાન પાણીમાં ડૂબી ગયા. ગ્રામજનોની જાણ થતાં જ તેઓ તાત્કાલિક દોડી આવ્યા. કેરવાડા ગામના આગેવાન એવા દશરથસિંહ જાદવ તાત્કાલિક ભારે પ્રયત્નો બાદ તેમને તળાવમાંથી બહાર કાઢ્યા. તરત જ સારવાર માટે આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા, જ્યાં ફરજ પરના તબીબે તપાસ બાદ તેમને મૃત જાહેર કર્યા હતા. ઘટનાની જાણ થતાં જ આમોદ પોલીસ સ્ટેશનની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે જરૂરી કાનૂની કાર્યવાહી હાથ ધરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી અને પરિવારને વહેલી તકે મૃતદેહ સોંપવાની પ્રક્રિયા પૂર્ણ કરી. રાયમલભાઈના અચાનક નિધનથી તેમના પરિવાર પર આકાશ તૂટી પડ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ. ગામમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે અને લોકોમાં આ ઘટનાને લઈને વ્યથા અને વ્યગ્રતા જોવા મળી રહી છે. આ ઘટના ફરી એક વખત સાવચેતી અને સુરક્ષાની ગંભીર જરૂરિયાત તરફ ઇશારો કરશે. ગામના તળાવ અને જળાશયો પાસે યોગ્ય સુરક્ષા વ્યવસ્થા, ચેતવણી બોર્ડ અને બચાવ સાધનો હોવા અનિવાર્ય છે, જેથી આવી કરુણ ઘટનાઓ ફરી ન બને. રિપોર્ટર આદિલ ખત્રી, શિનોર સમાચાર ન્યૂઝ, ભરૂચ. આમોદ.